નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર એના વિશે ડિટેલમાં લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો। એસિડ, બેઝ અને ક્ષારની અંદર અલગ અલગ એસિડના નામ જોયા હતા। પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય, પ્રબળ બેઝ કોને કહેવાય, નિર્બળ બેઝ કોને કહેવાય, એના વિશે આપણે ડીપમાં માહિતી મેળવેલી હતી। આજે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ સાથે નવા જોઈન થયેલા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો, જેથી કરી તમને ડેઇલી વિડીયો અપડેટ છે એ ધોરણ 10ની અંદર જે અલગ અલગ સાયન્સ અને મેથ્સના જે વિડીયો લેક્ચર ઉતારવામાં આવે છે એના તમને અપડેટ રોજે રોજ મળતા રહે। એટલા માટે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને આપણે જેટલા પણ આ જે સાયન્સના ચેપ્ટર છે એવા સરસ મજાના બેઝિક કોન્સેપ્ટથી અને વ્યવસ્થિત ડીપમાં સમજવાના છે। અને બોર્ડ પોઈન્ટ ઓફથી જોવા જઈએ તમારી બોર્ડ એક્ઝામ રિલેટેડ તો એના રિલેટેડ આપણે ઘણા બધા ડિસ્કશન કરીશું અને વ્યવસ્થિત આ ચેપ્ટર છે એને રિવિઝન કરીશું। તો લાસ્ટ ટાઈમ આપણે એસિડના અલગ અલગ નામ જોયા હતા। એસિડ કોને કહેવાય તો મેં તમને કીધું હતું કે જે દ્રાવણની અંદર S+ આયન, હાઇડ્રોજન આયનની સાંદ્રતા સૌથી વધારે હોય તેને આપણે એસિડ કહીએ છીએ। અને બેઝ કોને કહેવામાં આવે છે તો એવું દ્રાવણ કે એની અંદર હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા સૌથી વધારે હોય તો એને આપણે બેઝ કહેવામાં આવે છે। અને એના આપણે રાસાયણિક ગુણધર્મો પણ જોયા હતા। રેડી, આપણે ડે ટુ ડે લાઈફની અંદર, રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા આપણી આજુબાજુ જે અલગ અલગ એસિડો રહેલા છે એના વિશે પણ મેં તમને વાત કરી હતી કે આપણે જે ખાટા ફળો હોય એ ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ આવેલો હોય છે અથવા એસ્કોર્બિક એસિડ પણ આવેલો હોય છે। આમલી જેવું ખાટું પદાર્થ હોય તો એની અંદર ટાર્ટરિક એસિડ આવેલા હોય છે। તો એ એસિડો વિશે આપણે ઘણી બધી માહિતી મેળવેલી હતી। પણ એ બધા એસિડો જે બાળકો છે એ નિર્બળ એસિડ છે। નિર્બળ એટલા માટે છે કે એને આપણે ખાઈ શકીએ છીએ, એની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી છે એટલા માટે નિર્બળ છે, બરાબર। પણ પ્રબળ એસિડ જે છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એ બધા પ્રબળ એસિડ છે। મેં અહીંયા નામ લખેલા છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, H2SO3 સલ્ફ્યુરસ એસિડ, એ બધા પ્રબળ એસિડ છે જે લેબોરેટરીની અંદર એટલે કે રસાયણ વિજ્ઞાનની લેબોરેટરી હોય, 11th 12th સાયન્સની અંદર જે પ્રયોગ, જે પ્રેક્ટિકલ કરવામાં આવે છે એની અંદર સૌથી વધારે યુઝેબલ આ બધા એસિડો છે એનો કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ બેઝના ટેસ્ટ કેવી રીતે કરી શકાય, એની ચકાસણી કેવી રીતે કરી શકાય, એના એક્સપેરિમેન્ટ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે વિગતમાં વાત કરીશું। અને વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઉપર આપણે એસિડ, બેઝ અને ક્ષારની અંદર અલગ અલગ જે પ્રેક્ટિકલો આવે છે એના શોર્ટ્સ વિડીયો પણ મૂકવામાં આવશે। તો જેથી કરી તમારે એ લાઈવ લેક્ચર, જો શોર્ટ વિડીયો તમે વ્યવસ્થિત રીતે સમજશો તો તમને જે થિયરી જે સમજો છો એની અંદર જે કન્ફ્યુઝન હોય છે એ કન્ફ્યુઝન તમારું દૂર થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે આ જે બેઝિક ગુણધર્મો જોયા હતા એસિડ અને બેઝના, એનાથી આગળ આજે આપણે વાત કરવાની છે સૂચક કોને કહેવાય, સૂચક। અને આ ખાદ્ય પદાર્થો જે આપણા ઘરેલું ડે ટુ ડે લાઈફની અંદર આપણે જે આ નારંગી, સંતરા, દૂધ, દહીં, આંબલી, દ્રાક્ષ, સફરજન, આ બધી વસ્તુ તમે ખાઓ છો, બરાબર। તો એ ખાવાથી આપણે ખાટું લાગે છે અથવા ખાટું નથી લાગતું, પણ એની અંદર કંઈક એસિડિક તત્વ રહેલું હોય છે બાળકો, બરાબર છે, જેનાથી તમે અજાણશો પણ તમે આ યાદ રાખજો। આની અંદરથી MCQ સવાલ બની શકે છે, કારણ કે બોર્ડ એક્ઝામની અંદર MCQ આવી શકે છે, તો તમે યાદ રાખજો આ કોષ્ટક। નેક્સ્ટ આજે આપણે વાત કરવાની છે સૂચક કોને કહેવામાં આવે છે। તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સૂચકો। તો હું અહીં હેડિંગ મારું છું, સૂચક કોને કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડિકેટર। ઇન્ડિકેટર એટલે કે આપણે કંઈક ઇન્ડિકેટ કરશે, ઇન્ડિકેટર્સ, સૂચક, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, સૂચકોની અંદર વાત કરીએ તો એ સૂચકની અંદર અલગ અલગ પ્રકારના સૂચકો હોય છે। જેમ કે કુદરતી સૂચક આવે છે, કૃત્રિમ સૂચક આવે છે, બરાબર છે। અલગ અલગ એસિડ અને બેઝના ટેસ્ટ કરવા માટે સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે કે જે સાંદ્ર એસિડ હોય, સાંદ્ર એટલે કે એટલો બધો પ્રબળ એસિડ હોય
કે લેબોરેટરીની અંદર, રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર ઉપયોગ થતો એસિડ છે એ એસિડને તમે ચાખીને ટેસ્ટ ના કરી શકો, બરાબર. ચાખવા જાઓ તો જીભ તમારી બળી જાય, કારણ કે એટલા બધા જ્વલંત એસિડ હોય છે કે એને તમે સ્પર્શ કરો તો તમને દાહક બળતરા થાય અને જે તે અંગ માથે પડે તો એની ઈજા પણ થાય છે, એટલા બધા દાહક હોય છે. તો એ એસિડોને ટેસ્ટ કરવા માટે આપણે સૂચકનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીએ છીએ. અને બેઝિક સૂચક તરીકે આપણે કયું લઈએ છીએ તમને ખબર છે, લિટમસ પેપર, બરાબર છે. લિટમસ પેપર છે એ શેમાંથી બનાવવામાં આવે છે? લિટમસ પેપર. તો લિટમસ પેપર છે બાળકો, એ લિટમસ પેપર લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. અને લાઇકેન છે એક પ્રકારનું વનસ્પતિ છે, એ એક પ્રકારની વનસ્પતિનું જે પ્રકાંડ હોય છે એ પ્રકાંડ ઉપર સહજીવન ગાળતી એક પ્રકારનું સજીવ છે. અને એ લાઇકેન છે એ લીલ અને ફૂગ બંને સાથે સહજીવન ગાળે છે, તો એને લાઇકેન કહેવામાં આવે છે. અને બેઝિકલી આપને ખબર છે કે લિટમસ પેપર છે એ બે પ્રકારના હોય, ભૂરું લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર. તો એના વિશે પણ આપણે વાત કરી હતી. તો આજે આપણે સૂચકની અંદર સૂચક છે એ સૂચકનો ઉપયોગ શું થાય એના વિશે વાત કરવાની છે. તો સૂચકની અંદર મેઇનલી આપણે વ્યાખ્યા જોવા જઈએ તો સૂચક કોને કહેવામાં આવે છે? તો એની વ્યાખ્યા આવી બની શકે કે જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે અથવા વાસ બદલે તેને સૂચકો કહે છે. સૂચકો એટલે કે ઇન્ડિકેટર્સ કહેવામાં આવે છે. હવે મેઇનલી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂચકો જે છે એ સૂચકો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકારના સૂચકો કયા કયા છે તો હું તમને અહીંયા બતાવું છું. પહેલું સૂચક આપણી પાસે છે એ છે કુદરતી સૂચક ને બીજું છે કૃત્રિમ સૂચક. કૃત્રિમ એટલે કે માણસે બનાવેલું માનવ નિર્મિત સૂચક, બરાબર છે, કૃત્રિમ સૂચક. ત્યાર પછી ત્રીજું છે ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય એટલે કે જે આપણા નાકની અંદર જે ઘ્રાણકોષો આવેલા છે એ ઘ્રાણકોષો દ્વારા જે તે એસિડ અને બેઝ છે એની વાસ દ્વારા પરખ કરવામાં આવે છે, એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે. ઘ્રાણેન્દ્રિય સૂચકો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા સૂચકો છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કુદરતી સૂચક કોને કહેવામાં આવે છે. તો કુદરતી સૂચકની અંદર કયા કયા સૂચકો આવે છે? તો કુદરતી સૂચકની અંદર હળદર આવે છે, હળદર, બરાબર છે, એ કુદરતી સૂચક છે. ત્યાર પછી જાસૂદના ફૂલ છે, જાસૂદના ફૂલ આવે, એક પ્રકારની વનસ્પતિ છે જાસૂદ. બગીચાની અંદર રંગબેરંગી કલરના ફૂલ તમે જોઈ શકો છો. 12 માસીના જે ફૂલ હોય એ ટાઈપ્સના જાસૂદના ફૂલ હોય છે. ત્યાર પછી પેટુનિયા છે. પેટુનિયા આ પણ એક પ્રકારની વનસ્પતિ છે બાળકો, પેટુનિયા. ત્યાર પછી જેરાનિયમની રંગીન પાંખડી, જેરાનિયમની રંગીન પાંખડીઓ. આ બધા આપણે કુદરતી સૂચકો છે, એટલે કે નેચરમાંથી મળે છે, કુદરત તરફથી મેળવવામાં આવે છે, એવા બધા સૂચકો છે. હવે આ બધાનો ઉપયોગ એસિડની એસિડિકતા અથવા તો બેઝની બેઝિકતા, એટલે કે આપેલું જે દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ છે એની કસોટી કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે હળદર છે, જાસૂદના ફૂલ છે, પેટુનિયા છે, જેરાનિયમની રંગીન પાંખડીઓ છે, આ બધા એસિડ અને બેઝની અંદર પોતાનો જે કલર છે, બરાબર છે, રંગ છે એમાં પરિવર્તન કરે છે, એટલે કે કલર ચેન્જીસ કરે છે, બરાબર. ત્યાર પછી આની અંદર બીજું કુદરતી સૂચક તરીકે લાલ કોબીજના પાન તમે લઈ શકો. લાલ કોબીજ તમે જોઈ નહીં હોય, બરાબર છે, મેં પણ નથી જોઈ, ફોટો જોયો છે લાલ કોબીજ. આપણે અહીંયા નથી થતી, વિદેશોમાં થાય છે. લાલ કોબીજના પાન,
લાલ કોબીજના પાન એ એક પ્રકારની કેવી છે કુદરતી સૂચક છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી છે એ બધા જ નામ જે છે એ કુદરતી સૂચકના છે. આનો ઉપયોગ આપણે એસિડ અને બેઝની કસોટી કરવા માટે એટલે કે એક્સપેરિમેન્ટ કરવા માટે ઉપયોગ કરીશું. ત્યાર પછી કૃત્રિમ સૂચક કયા કયા છે એટલે કે માનવ નિર્મિત મનુષ્યએ બનાવેલા સૂચકો કયા કયા છે તો 2 પ્રકારના છે. આમ જોવા જઈએ તો 3 પ્રકારના છે પણ આપણા સિલેબસની અંદર મુખ્યત્વે 2 પ્રકારના આપેલા છે. એક છે મિથાઇલ ઓરેન્જ અને એક આપને આપેલું છે ફિનોલ્ફથેલિન. મિથિલિન બ્લુ પણ છે, બરાબર છે. ત્રીજો પ્રકાર છે મિથિલિન બ્લુ પણ એ આપણા સિલેબસની અંદર નથી એટલે આપણે એ નહીં જોઈએ. આપણે આ કૃત્રિમ સૂચકો છે જે લેબોરેટરીની અંદર સૌથી વ્યાપક પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. તો આ પણ એક પ્રકારનું મિથાઇલ ઓરેન્જ છે એ રેડ કલરનું સોલ્યુશન છે, રેડ કલરનું દ્રાવણ છે, બરાબર છે. એસિડ અને બેઝની અંદર આપણે એના 2 ડ્રોપ અથવા તો એક ડ્રોપ આપણે 2 ટીપા નાખશું તો એની અંદર રંગ પરિવર્તન જોવા મળશે, કલરમાં ચેન્જીસ આવશે, બરાબર. ત્યાર પછી છે ઘ્રાણેન્દ્રિય સૂચકો. ઘ્રાણેન્દ્રિય સૂચકની અંદર આપણે જે એસિડ અને બેઝની હાજરીમાં શું કરે છે વાસ બદલે છે, વાસ આવે અથવા વાસમાં ચેન્જીસ થાય છે કારણ કે આપણા નાકની અંદર રહેલા જે ઘ્રાણકોષો છે એના આધારે આને કહેવામાં આવે છે ઘ્રાણેન્દ્રિય સૂચકો. અને એ ઘ્રાણેન્દ્રિય સૂચકો કયા કયા છે આપણી પાસે તો ઘ્રાણેન્દ્રિય સૂચકની અંદર આપણી પાસે છે લવિંગનું તેલ છે એની તીવ્ર વાસ આવે છે બાળકો. લવિંગનું તેલ હોય એની ખૂબ જ વાસ આવે, બરાબર. એ લવિંગના તેલની અંદર એસિડ અને બેઝના જો 2 ટીપા નાખવામાં આવે તો આપણે કંઈક વાસ આવતી બંધ થશે અથવા તો વાસ આવતી બંધ નહીં થાય, બરાબર છે. એના આધારે આપણે જે પદાર્થ આપણી પાસે હોય એ એસિડ છે કે બેઝ એ આપણે જાણી શકીએ છીએ એટલે કે આપણે એનું ખબર પડે છે. લવિંગનું તેલ છે, ત્યાર પછી ડુંગળી છે. ડુંગળી પણ એક પ્રકારની તીવ્ર વાસ ધરાવતી હોય છે કારણ કે ડુંગળીની અંદર સલ્ફર નામનું તત્વ આવેલું હોય છે જેના કારણે ડુંગળીમાં પણ તીવ્ર સ્મેલ આવે છે અને આંખોમાં બળતરા થાય છે, બરાબર. ડુંગળી છે. ત્યાર પછી વેનીલાનું આઈસ્ક્રીમ તમે ખાઓ છો એ વેનીલા છે એક પ્રકારની વનસ્પતિ છે. એની ઉપરથી એની ચામડી જેવું એક લેયર કાપી લેવામાં આવે અને એની ઉપરનો જે ભાગ હોય એને કહેવામાં આવે છે વેનીલા અર્ક, બરાબર છે. તો આ બધા જે છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકો છે લવિંગનું તેલ, ડુંગળી, વેનીલા અર્ક, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂચકની અંદર આપણે એક્સપેરિમેન્ટ કરીને જોવાનું છે અને ત્યાર પછી બીજા 2 સૂચકો છે, બરાબર છે, જે મેં તમને કાલે વાત કરી હતી કે લિટમસ પેપર, બરાબર છે. લિટમસ પેપર પણ એક પ્રકારનું સૂચક તરીકે લઈ શકાય. લિટમસ પેપર. હવે એ લિટમસ પેપરના પ્રકારો કેટલા હતા બાળકો? લિટમસ પેપરના 2 પ્રકારો હતા. કયા 2 પ્રકારો હતા? એક તો ભૂરું લિટમસ પેપર હતું, ભૂરું લિટમસ પેપર, અને એક હતું લાલ લિટમસ પેપર. વિદ્યાર્થી મિત્રો આ 2 પ્રકારના લિટમસ પેપર હતા. એસિડ અને બેઝની હાજરીમાં આપને ખબર છે કે લિટમસ છે એ પોતાનો કલર ચેન્જીસ કરે છે. તો ભૂરું લિટમસ પેપર છે અને લાલ લિટમસ પેપર છે એની અંદર તમને ખબર છે કે ભૂરું લિટમસ પેપર છે એ ભૂરું લિટમસ લાલ ક્યારે બને તો કે એસિડની અંદર જ્યારે આને આપણે ડૂબાડવામાં આવે છે ત્યારે એ ભૂરું લિટમસ પેપર છે એ કેવું બને છે? લાલ બને છે. એવી જ રીતે લાલ લિટમસ છે એ ભૂરું ક્યારે બને છે તો લાલ લિટમસ પેપરને તમે બેઝના દ્રાવણની અંદર એટલે કે બેઝ સોલ્યુશનની અંદર દાખલ કરશો ત્યારે લાલ લિટમસ છે એ કેવું બની જાય છે? ભૂરું બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે જોઈ હતી. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે લિટમસ જે છે એ શેમાંથી બનાવવામાં આવે છે તો કે લાઇકેન નામની વનસ્પતિમાંથી. અને લાઇકેન શું છે તો લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. લીલ અને ફૂગનું સહજીવન એટલે કે સાથે જીવન ગુજારતી એક પ્રકારની વનસ્પતિ છે, બરાબર છે. અને ફૂગ આપને ખબર છે એક કોષીય સજીવ છે ફૂગ, રેડી, જેને કહેવામાં આવે છે ફંગસ.
અને આ લીલ છે એટલે એક પ્રકારની અલગાઈ છે, બરાબર. લીલો શેવાળ આપણે વરસાદની સિઝનમાં જોઈએ છે દિવાલ ઉપર લીલા કલરનું જોવા મળે છે, એ લીલ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ સૂચકો છે એ સૂચકની અંદર આપણે ડીપમાં માહિતી મેળવવાની છે, આપણે એક્સપેરિમેન્ટ જોવાનો છે. તો આ બધા જે સૂચકો આપેલા છે, કુદરતી સૂચક છે હળદર અને જાસૂદના ફૂલ, પેટુનિયા, તો આ કુદરતી સૂચકની હું તમને પહેલાં વાત કરું તો સામાન્ય રીતે તમે ઘણી બધી વખત જોયું હશે કે ઢોંગી બાબા હોય, ઢોંગી બાબા એટલે કે બાવા હોય છે, એ શું કરે છે તો એવું ચડયંત્ર ગોઠવે છે કે પહેલાં માની લો કે હળદર હોય એ હળદર હાથમાં ચોપડી દે, બરાબર છે. પછી કોઈ પણ એસિડિક અથવા તો બેઝિક સોલ્યુશનની અંદર બેઝવાળું જે સોલ્યુશન હોય એની અંદર હાથ આમ કરે એટલે લાલ કલરના જોવા મળે છે, બરાબર. પણ એ રિયલમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, કોઈ નવું મેજિક નથી, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમને સાયન્સ ભણો છો એટલે તમને ખબર હોવી જોઈએ કે આપણા ઘરે જે હળદર વપરાય, આપણા ઘરે જે વપરાતી હળદર છે એ હળદર એક પ્રકારનું સૂચક છે, કુદરતી સૂચક. તો તમે ઘરે પણ એક્સપેરિમેન્ટ કરી શકો. તમારે એક જે રકાબી હોય, કપ રકાબી, એની અંદર હળદર લેવાની છે અને એ હળદરની અંદર આપણા ઘરે જે બેઝિક સોલ્યુશન એટલે કે જે ખાવાના સોડા હોય એ ખાવાના સોડાને પાણીમાં મિક્સ કરી અને એ હળદરવાળા દ્રાવણની અંદર નાખશો, હળદર ઉપર નાખશો અને એને થોડી વાર હલાવશો એટલે તમને રેડ કલર જોવા મળશે, બરાબર છે. તો એ રેડ કલર છે, કલર ચેન્જીસ થાય છે. હળદરનો કલર યલોશ હતો તો એ કલર ચેન્જ થઈને રેડ થઈ જાય છે. તો એ કોઈ નવો ચમત્કાર નથી, પણ રસાયણ વિજ્ઞાનનો જાદુ છે, રસાયણ વિજ્ઞાનનો મેજિક છે, બરાબર છે. કારણ કે કેમિસ્ટ્રી છે એ કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ હોય છે કે જે તમને અલગ અલગ એક્સપેરિમેન્ટ કરો, રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો તમને જે ફાઇનલી પ્રોડક્ટ આપે છે એ પ્રોડક્ટની અંદર અલગ વસ્તુઓ જોવા મળે છે, બરાબર. એટલે કે સમથિંગ ન્યૂ કોઈક વસ્તુ તમને જોવા મળે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ જે છે, જાસૂદના ફૂલ છે, પેટુનિયા છે, એ બધા વસ્તુ ઉપર, બધા જ પદાર્થો ઉપર તમે એસિડની ટેસ્ટ કરો અથવા બેઝની ટેસ્ટ કરો તો તમને એના ઉપર કલર ચેન્જીસ જોવા મળશે અથવા તો કલર છે એ બદલાયેલો જોવા મળશે. જેવી રીતે હળદરમાં મેં તમને કીધું કે હળદર જે છે યલો કલરની હોય છે, પરંતુ એના ઉપર બેઝનું દ્રાવણ નાખવામાં આવે તો એ લાલ રંગની થઈ જાય છે. એની પાછળનું કારણ આપણે જાણી શકીએ કે ભાઈ આપેલું દ્રાવણ છે એ બેઝિક હશે. જો તમે એના ઉપર એસિડ નાખશો તો રંગમાં કોઈ પરિવર્તન થતો નથી. એનો મિનિંગ એવો છે કે આપણી પાસે જે દ્રાવણ રહેલું છે એ કેવું હોય છે બાળકો? એસિડિક દ્રાવણ રહેલું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ કુદરતી સૂચક છે, એ કુદરતી સૂચક જે આપણા ઘરે પણ ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણી પાસે કૃત્રિમ સૂચક છે અને ઘ્રાણેન્દ્રિય સૂચક છે. તો કૃત્રિમ સૂચક અને ઘ્રાણેન્દ્રિય સૂચક છે એના વિશે આજે આપણે ડીપમાં માહિતી મેળવીએ. અને આ જે લિટમસ પેપર છે એ લિટમસ પેપરનું તમારી ટેક્સ્ટબુકની અંદર સરસ મજાનું કોષ્ટક આપેલું છે. તમે જોવો તો તમે બોરિંગ થઈ જાઓ, બરાબર છે. તમને ના સમજાય એવું કોષ્ટક આપેલું છે, પણ આપણે અહીંયા હું તમને દોરીને બતાવું અને આપણે ડીપમાં સમજીએ. તો નેક્સ્ટ આપણે જે એસિડ અને બેઝ છે એની કસોટી જોઈએ, એસિડ બેઝની કસોટી, બરાબર છે. નેક્સ્ટ આપણો ટોપિક છે એસિડ અને બેઝની કસોટી. એસિડ અને બેઝની કસોટી. કેવી રીતે એસિડ અને બેઝ છે એ અલગ દ્રાવણની અંદર રંગ પરિવર્તન કરે છે, કયા દ્રાવણની અંદર રંગ પરિવર્તન કરતું નથી, કલરમાં કોઈ ચેન્જીસ થતો નથી, એના વિશે આજે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારું જે થિયોરિટિકલ જે પોર્શન આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર એને તમે અવોઇડ કરજો. તમે આ સમજી જશો એટલે તમને ઓટોમેટિક તમારા માઇન્ડની અંદર બધા જ કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. એસિડ અને બેઝ રિલેટેડ બધા જ ડાઉટ છે એ તમારા અહીંયા ક્લિયર થઈ જશે. તો પહેલાં આપણે અહીંયા જે એસિડ અને બેઝની કસોટી કરવાના છે એના માટે અલગ હું તમને કોષ્ટક બનાવું. એસિડ અને બેઝના નામ અહીંયા લઉં છું. એસિડ અને બેઝના નામ, બરાબર છે. એસિડ અને બેઝના નામ હું અહીંયા લઉં છું અને સરસ મજાનું હું ડ્રો કરી નાખું જેથી કરી સ્કેલની મદદથી આપણી લીટી છે એકદમ વ્યવસ્થિત થાય અને વ્યવસ્થિત પરફેક્ટ લાગે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે પરફેક્શન સાથે કામ કરવાનું છે, નહીં કે આડેધડ, બરાબર છે, તમારી જેમ. હા,
કારણ કે સારું લખાણ હોય, સારા અક્ષર હોય, સારું લખાણ હોય તો પેપર ચેકર હોય એને તમને ખબર છે કે માર્ક્સ આપવાનું મન થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સ્કેલની મદદથી જ, સ્કેલનો ઉપયોગ કરીને જ લીટી ગાળશું અને સરસ મજાનું આપણે વ્યવસ્થિત રીતે સમજીશું. કારણ કે પ્રેક્ટિસ સારી કરવાની અને વ્યવસ્થિત લખાણ કરવાનું. સ્માર્ટ વર્ક છે એ સ્માર્ટ વર્ક તમારે જાળવી રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરી બોર્ડની અંદર ક્યાંય આપણા માર્ક્સ છે એ માર્ક્સ કટ થાય નહીં. કારણ કે આ ચેપ્ટર છે, આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું, 6 માર્ક્સનું આની અંદરથી પૂછાય છે. તો 6 માર્ક્સ આપણે રોકડા લેવાના છે. બરાબર છે? કોકડા નહીં, રોકડા. બરાબર? હા, યાદ રાખજો. એક પણ માર્ક્સ કટ આઉટ થવો જોઈએ નહીં, ઝૂકેગા નહીં. બરાબર છે? જેવી રીતે મૂવીની અંદર આવે છે ને, ઝૂકેગા નહીં સાલા, એવી રીતે આપણે ઝૂકવાનું નથી કેમિસ્ટ્રીની અંદર, એસિડ બેઝ અને ક્ષારની અંદર. બરાબર? હા, ગમે એવું થઈ જાય પણ આપણે ઝૂકવાનું નથી. ઓકે બાળકો? તો ચલો આવી રીતે તમે પણ મારી જેમ સ્માર્ટ વર્ક કરજો. ઓકે, ચલો આવી રીતે મેં કોષ્ટક અહીંયા ડ્રો કરી દીધું છે અને હવે આપણે ડિટેલમાં જોઈએ. હું અહીંયા એસિડ અને બેઝના નામ લઉં છું, એની પહેલાં હજી એક લાઈન હું ડ્રો કરી દઉં તો વધારે બેટર રહેશે. અહીંયા એક આડી લાઈન છે, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી દઉં જેથી કરી આપને ઇઝી પડે. ઓકે, આવી રીતે ચલો. ચલો ઓકે બાળકો, ડન. ચલો આવી રીતે કોષ્ટક છે આપણી પાસે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, એટલે એ ટેક્સ્ટ બુકની અંદર તમે આપેલું છે એ તમે જોઈ લેજો. આવી જ રીતે પણ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તમારી આ જે વસ્તુ આપેલી છે, આ કોષ્ટક આપેલું છે એની અંદરથી MCQ ક્યાંક આવી શકે. બરાબર? કારણ કે MCQ ખાલી જગ્યા છે એની અંદર વિદ્યાર્થી મિત્રોના સૌથી વધારે માર્ક્સ કટ આઉટ થતા હોય છે. તો આપણે એક માર્ક્સ છે એ એક માર્ક્સનું કાઉન્ટિંગ કરવાનું છે. એક માર્ક્સ પણ આપણો કપાવવો જોઈએ નહીં સાયન્સની અંદર. બરાબર? તો એવી રીતે આપણે પ્રિપેરેશન કરવાની છે. તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા મેં પહેલા બોક્સની અંદર લખ્યું છે એસિડ અને બેઝના નામ. ત્યાર પછી અહીંયા લઉં છું લાલ લિટમસ પેપર, લાલ લિટમસ પેપર. બરાબર છે? ત્યાર પછી અહીંયા લઉં છું ભૂરું લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર. ત્યાર પછી અહીંયા લઉં છું ફિનોલ્ફથેલિનનું દ્રાવણ, ફિનોલ્ફથેલિનનું દ્રાવણ. અને અહીંયા લઉં છું મિથાઇલ ઓરેન્જ, જે નારંગી રંગનું હોય છે, મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ. બરાબર છે? અને અહીંયા આપણે કશું લેતા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે સમજવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો. હવે હું અહીંયા કંઈક થોડાક એસિડના નામ લખું છું. આની પહેલાંનો જે પ્રીવિયસ વિડીયો લેક્ચર છે એની અંદર મેં તમને ઘણા બધા એસિડો લખાવેલા છે. પ્રબળ એસિડ પણ અંદર છે અને નિર્બળ એસિડ પણ છે. બરાબર? તો અહીંયા હું એસિડના નામ લખું છું અને બેઝના નામ લખું છું. આપણી પાસે પહેલું એસિડ જે છે એ માની લો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે. હાઇડ્રોક્લોરિક એસિડ આપણે એવરગ્રીન એસિડ છે. રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર સૌથી વધારે ઉપયોગ જો કોઈ થતો હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ છે. ત્યાર પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે. ત્યાર પછી HNO3 નાઇટ્રિક એસિડ છે. HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ છે. ત્યાર પછી H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ છે. H2CO3 એટલે કાર્બોનિક એસિડ છે. ત્યાર પછી બીજો એસિડ લઉં છું CH3COOH. વિદ્યાર્થી મિત્રો, આનું નામ શું છે? મેં તમને જે ગઈકાલે જ લખાયું, ભૂલી ગયા લાગો છો તમે. આનું નામ છે એસિટિક એસિડ વિનેગર, જેને કહેવામાં આવે છે. બરાબર? મેં તમને કાલે કીધું હતું કે જે મંચુરિયમવાળા હોય છે એ મંચુરિયમનો ટેસ્ટ લાવવા માટે શું નાખે છે? વિનેગર નાખે છે. જે પાણી કલરનું પ્રવાહી હોય છે એક બોટલમાં ભરેલું, ને આ રીતે આમ પિચકારી મારે છે. બરાબર? એટલે આપને તરત સ્મેલ આવે છે અને મજા આવે છે, ખાવાની બહુ મજા આવે. બરાબર? પણ એ વસ્તુ નુકસાનકારક છે બાળકો, યાદ રાખજો. CH3COOH એટલે વન ટાઈપ ઓફ એસિટિક એસિડ, અથવા રાસાયણિક નામ એનું છે ઇથેનોઇક એસિડ.
બરાબર છે, CH3COOH, બરાબર. હવે હું થોડાક બેઝ લઉં છું. બેઝની અંદર મેં તમને કીધું હતું બેઝ છે એ બેઝમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર કયો આયન આવે, બોલો તમે ઝડપથી બોલો. બેઝની અંદર હાઇડ્રોક્સાઇડ આયન હોય છે. તો અહીંયા હું લખું છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, ત્યાર પછી લખું છું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH. ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. વિદ્યાર્થી મિત્રો કાઉન્સની બહાર જે બગડો લખેલો છે એને ટ્વાઇસ બોલવામાં આવે છે. 2 લખેલા હોય તો ટ્વાઇસ બોલાય, 3 લખેલા હોય તો થ્રાઇસ બોલાય, 4 લખેલા હોય તો ટેટ્રા બોલાય, બરોબર છે. એવી રીતે પ્રોનાઉન્સિએશન કરવામાં આવે છે. તો રસાયણ વિજ્ઞાનની અંદર એ પણ યાદ રાખજો, CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી અહીંયા છે MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું બીજું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરોબર છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા મેં 4 બેઝ લીધા છે અને 3 ને 2 5 એસિડ લીધા છે. ઓકે, તો હવે આપણે અલગ અલગ આ ટેસ્ટ જોઈએ કે કયા દ્રાવણની અંદર કઈ વસ્તુ ચેન્જ બતાવે છે, બરોબર. તો એના વિશે વાત કરું તો અહીંયા ધ્યાન આપજો તમે વિદ્યાર્થી મિત્રો. હવે આ એસિડ છે, એસિડની અંદર મેં તમને કીધું હતું એસિડ છે એની અંદર લિટમસ પેપર છે. એ લિટમસ પેપરનો રંગ ક્યારે પરિવર્તન થાય, ક્યારે ચેન્જ થાય, બોલો હવે તમે ઝડપથી બોલો. હવે હું નહીં બોલું, તમે બોલો. લિટમસ પેપરની અંદર એક વસ્તુ યાદ રાખજો, એસિડ જો કોઈ હોય, એસિડની અંદર લિટમસ પેપરને તમે ડૂબાડો છો તો એ લિટમસ પેપરનો રંગ લાલ થઈ જાય, ભૂરા લિટમસ પેપરનો રંગ લાલ થઈ જાય તો સમજી લેવાનું તમારે કે આપેલું દ્રાવણ એસિડિક છે, બરોબર છે. તો અહીંયા આપણી પાસે લાલ લિટમસ પેપર આપેલું છે તો એમાં કોઈ રંગ પરિવર્તન નહીં થાય એટલે હું અહીંયા ડેશ બતાવું છું. આ બધા જ એસિડોની અંદર હું ડેશ બતાવું છું. શા માટે? કારણ કે અહીંયા લાલ લિટમસ પેપર આપ્યું છે એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં, બરોબર છે. પરંતુ અહીંયા ભૂરું લિટમસ પેપર આપ્યું છે, એ ભૂરા લિટમસ પેપર કેવું બનશે? લાલ બને છે, રંગ પરિવર્તન થાય છે એટલે કે લાલ બને છે. અહીંયા પણ H2SO4 ની અંદર ડુબાડશો તો પણ લાલ બને છે. ત્યાર પછી HNO3 એટલે કે નાઇટ્રિક એસિડની અંદર જો તમે ભૂરું લિટમસ પેપરને ડુબાડશો તો પણ લાલ બને છે. રેડ કલર ડેન્જરસ કલર, બરોબર છે. ડેન્જરસ કલરની નિશાની શું હોય છે કે એસિડિક છે, બરોબર, એ યાદ રાખવાનું તમારે, ડેન્જર કલર. H2CO3 કાર્બોનિક એસિડ છે એ પણ લાલ લિટમસ પેપરને ભૂરા લિટમસ પેપરને શું બનાવે છે? લાલ બનાવે છે, એટલે કે લાલ બને છે. CH3COOH તો એની અંદર પણ શું થાય છે? લાલ બને છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લિટમસ પેપર લાલ બને છે, ભૂરું લિટમસ પેપર લાલ બને છે. તમે લાલ નથી બનતા. જો તમને રસાયણ વિજ્ઞાન ન સમજમાં આવે તો તમે લાલ થઈ જાઓ, રેડી? એના જેવી પોઝિશન છે. હવે અહીંયા આપણી પાસે બેઝ આપેલા છે, બેઝ, બરાબર. તો બેઝની અંદર તમને ખબર છે બેઝ શું કરે? લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, લાલને ભૂરું બનાવે, લાભુ, બરોબર છે. એટલે અહીંયા બેઝ છે એ બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તો હું અહીંયા લખું છું કે આ લાલ લિટમસ પેપર છે, જો લાલ લિટમસ પેપર તમે બેઝમાં ડુબાડશો તો એ બને છે ભૂરું બને છે, બરોબર છે, ભૂરું બને છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH એ પણ ભૂરું બને છે, ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો એ પણ ભૂરું બને છે, અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પણ કેવું બને છે? ભૂરું બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે યાદ રાખજો. એસિડ અને બેઝની અંદર લિટમસ પેપર છે એ લિટમસ પેપર કેવા રંગ પરિવર્તન આપે છે એના વિશે તમે માહિત છો અથવા જાણકાર છો. મેં તમને આના પહેલાંના પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર બતાવેલું છે એટલે તમને ખબર હશે. પણ આ જ બેઝ છે એ બેઝ ભૂરા લિટમસ પેપરની અંદર કોઈ વસ્તુનો પરિવર્તન એટલે કે રંગ પરિવર્તન કરતું નથી, કલરમાં કોઈ ચેન્જીસ આવતો નથી બાળકો. તો અહીંયા રંગ પરિવર્તન નથી થતો એટલે હું અહીંયા ડેશ બતાવી દઉં છું. ઓકે, ચલો હવે વસ્તુ જોવાની છે અગત્યની ખાસ, બરાબર છે. 2 દ્રાવણો આપેલા છે, ફિનોપ્થેલિનનું દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ, બરાબર. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે બાળકો, અહીંયા હું અગત્યની નોટ આપી દઉં છું. નોટ એક વસ્તુની આપું છું એ તમારે યાદ રાખવાની છે
કે આ કલર તમને દેખાતો નહીં હોય. ઓકે, ચલો હું ચેન્જ કરી નાખું. કલર દેખાતો નથી સર. ઓકે, ચલો હું ચેન્જ કરી દઉં છું. અહીંયા નોટ લખું છું, અગત્યની નોટ તમારે યાદ રાખવાની છે, મારે યાદ રાખવાની નથી, કારણ કે એક્ઝામ તમારે દેવાની છે, એટલા માટે યાદ તમારે રાખવાની છે, પ્રિપેરેશન તમારે કરવાની છે. ફિનોલ્ફથેલિનનું દ્રાવણ હોય છે, ફિનોલ્ફથેલિન એ પાણી જેવું રંગવિહીન હોય છે. રંગવિહીન એટલે કે કલરલેસ હોય છે, રંગવિહીન હોય છે, બરાબર છે. ઓકે, ત્યાર પછી મિથાઇલ ઓરેન્જ છે. મિથાઇલ ઓરેન્જ એ મિથાઇલ ઓરેન્જનો રંગ છે એ નારંગી રંગનો હોય છે બાળકો. મિથાઇલ ઓરેન્જનો રંગ છે એ નારંગી રંગનું દ્રાવણ હોય છે, નારંગી રંગનું દ્રાવણ. ઓકે, આ યાદ રાખજો. ચલો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, નોટ કરી રાખજો, જેથી કરી એક્ઝામ સુધી તમને ભૂલાય નહીં, જેથી કરી આપણે MCQ જે છે MCQની અંદર માર્ક્સ કટ આઉટ થવા દેવાનો નથી વિદ્યાર્થી મિત્રો. આપણે પૂરેપૂરું કોન્સન્ટ્રેશનથી ભણવાનું છે. તો હવે નેક્સ્ટ આપણો ટોપિક છે ફિનોલ્ફથેલિન, બરાબર છે. ફિનોલ્ફથેલિન, તો ફિનોલ્ફથેલિન છે એ ફિનોલ્ફથેલિનનું દ્રાવણ રંગવિહીન હોય છે. અને જો ફિનોલ્ફથેલિનના દ્રાવણના 2 ડ્રોપ તમે એસિડની અંદર નાખશો તો એસિડની અંદર કોઈ પણ રંગ પરિવર્તન જોવા નહીં મળે. એટલે એમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં, બરાબર છે. એસિડની અંદર કોઈ રંગ પરિવર્તન થશે નહીં. એટલે કે જેવો કલર ફિનોલ્ફથેલિનનો પાણી જેવા કલરનું છે એવું ને એવું જ રહેશે. જો તમે સલ્ફ્યુરિક એસિડની અંદર નાખશો તો પણ રંગ પરિવર્તન થશે નહીં, બરાબર છે. જો તમે નાઇટ્રિક એસિડની અંદર નાખશો તો પણ રંગ પરિવર્તન થશે નહીં. અને જો કાર્બોનિક એસિડની અંદર નાખશો તો પણ રંગ પરિવર્તન થશે નહીં. અને જો એસિટિક એસિડની અંદર નાખશો તો પણ રંગ પરિવર્તન થશે નહીં, બરાબર છે. હવે અગત્યની વાત છે કે ફિનોલ્ફથેલિનનું દ્રાવણના 2 ડ્રોપ્સ એટલે કે 2 ટીપા જો તમે બેઝની અંદર ઉમેરશો તો વિદ્યાર્થી મિત્રો તમને મેજિક જોવા મળશે. એ ફિનોલ્ફથેલિનના દ્રાવણનો રંગ છે એ આખું દ્રાવણ છે એ ગુલાબી રંગનું થયેલું જોવા મળે છે બાળકો. કેવા રંગનું? ગુલાબી રંગનું. ગુલાબી રંગ આપે છે, ગુલાબી રંગ બને છે, બરાબર છે. અને જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર ફિનોલ્ફથેલિન નાખશો તો પણ ગુલાબી રંગ બને છે. અને જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર તમે એ નાખશો તો પણ ગુલાબી રંગનું દ્રાવણ આપે છે, ગુલાબી રંગ બને છે. એનો મીનિંગ કે તમે ફિનોલ્ફથેલિનની કસોટી શાના માટે કરી શકો? જો આપેલું દ્રાવણ બેઝ હોય, બરાબર છે, બેઝિક પદાર્થ હોય તો તમે ફિનોલ્ફથેલિનના દ્રાવણની મદદથી જાણી શકો છો કે આપેલું દ્રાવણ બેઝિક છે. જો કોઈ રંગ પરિવર્તન ના થાય તો તમારે સમજી લેવાનું કે મારી પાસે રહેલું દ્રાવણ છે એ કેવું છે? એસિડિક છે, બરાબર છે. કેવું છે? એસિડિક છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર પણ તમે નાખશો તો પણ ગુલાબી રંગ બને છે બાળકો, યાદ રાખજો, ગુલાબી રંગ બને. ચાલો, હવે આ વાત થઈ ગઈ ફિનોલ્ફથેલિનના દ્રાવણની અંદર કે જે બેઝની અંદર રંગ પરિવર્તન આપે છે પરંતુ એસિડની અંદર કોઈ રંગ પરિવર્તન આપતું નથી. તો સરસ મજાનો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને આ વસ્તુ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે પણ એ સમજવામાં થોડીક ડિફિકલ્ટી થાય, તમને એમ થાય કે આ શું આપેલું છે, બોરિંગ થઈ જાય, બરાબર. પણ આપણે અહીંયા વ્યવસ્થિત રીતે તમને મેં વિઝ્યુલાઇઝ કરાવેલું છે. તો નેક્સ્ટ આપણે જોઈએ મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ, બરાબર. મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ કેવા રંગનું છે? નારંગી રંગનું છે બાળકો, બરાબર. તો મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ જે નારંગી રંગનું છે એના 2 ડ્રોપ્સ જો તમે હાઇડ્રોક્લોરિક એસિડની અંદર નાખશો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું તમને બતાવું છું કે જો મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ છે હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખશો તો લાલ બને છે, લાલ રંગ બનાવે છે.
લાલ બને છે, બરાબર. એ આખું દ્રાવણ કેવું બની જાય? રેડ કલરનું બની જાય, તમને મેજિક જોવા મળે, બરાબર. તો કેમિસ્ટ્રી એક પ્રકારનો સબ્જેક્ટ જ એવો છે, મેજિકલ સબ્જેક્ટ છે, બરાબર. તમે આને ઇન્ટરેસ્ટથી ભણો, સારા એવા ઇન્ટરેસ્ટથી ભણો તો ખૂબ સરસ મજાનો વિષય છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જેટલા ડીપમાં ઉતરશો એટલું અગત્યનું છે કેમેસ્ટ્રી, બરાબર. કારણ કે રસાયણ વિજ્ઞાનની અંદર ઘણા બધા પાર્ટ્સ આવે છે, બરાબર. રસાયણ વિજ્ઞાન ખાલી રસાયણ વિજ્ઞાન નથી, ઇનઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન આવે છે, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જેને કહેવાય, ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી પણ આવે છે, અલગ અલગ રસાયણ વિજ્ઞાન આવે છે, પોલિમર કેમેસ્ટ્રી પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો રસાયણ એટલે રસાયણ છે, જેની અંદર તમે જેટલા ડીપમાં ઉતરો એટલું ઓછું છે. ઓકે, ચલો આપણે બીજી વાત કરીએ કે જો H2SO4 સલ્ફ્યુરિક એસિડની અંદર મિથાઇલ ઓરેન નાખશો તો પણ તમને લાલ રંગ બનાવે છે, એટલે કે લાલ રંગ બને છે, બરાબર છે, લાલ દ્રાવણ બને છે. નાઇટ્રિક એસિડની અંદર મિથાઇલ ઓરેન નાખશો તો પણ તમને લાલ રંગ આપે છે, એટલે કે લાલ રંગ બને છે. અને જો કાર્બોનિક એસિડની અંદર તમે મિથાઇલ ઓરેનના 2 ડ્રોપ નાખશો, 2 ટીપા, તો પણ લાલ રંગ બને છે. આખું દ્રાવણ જે છે એ લાલ રંગ બનાવે છે. અને જો એસિટિક એસિડની અંદર તમે મિથાઇલ ઓરેન નાખશો તો પણ લાલ રંગ બને છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો, મિથાઇલ ઓરેનનું દ્રાવણ છે એ એસિડની અંદર લાલ રંગ આપે છે, તો તમારે સમજી લેવાનું કે આપેલું દ્રાવણ એસિડિક છે. અને જો બેઝ આ 4 બેઝ આપ્યા છે એ બેઝની અંદર મિથાઇલ ઓરેનનું દ્રાવણ તમે ઉમેરશો, 2 ડ્રોપ ઉમેરશો, તો એનો કલર જે બાળકો છે એ કલર પીળો કલર આપે છે. પીળો કલર, પીળી નહીં પણ પીળો રંગ, બરાબર છે. પીળો રંગ બને છે, પીળા રંગનું બને છે, બરાબર. ત્યાર પછી તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર નાખશો તો પણ પીળો રંગ બને છે, પીળો રંગ બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર મિથાઇલ ઓરેન નાખશો તો પણ પીળો રંગ બને છે, પીળો રંગ બને છે. અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર તમે નાખશો તો પણ પીળો રંગ બને છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો, ક્યારે પીળો રંગ આપે, ક્યારે લાલ રંગ આપે, ક્યારે ગુલાબી રંગ આપે. તો મેં તમને અહીંયા સરસ મજાના કોષ્ટક દ્વારા, કસોટી દ્વારા મેં તમને સમજાવેલું છે કે એસિડ બેઝની કસોટી કેવી રીતે કરવામાં આવે છે. લિટમસ પેપરના આધારે, ફિનોપ્થેલિનનું દ્રાવણ આપ્યું હોય એના આધારે અને મિથાઇલ ઓરેનનું દ્રાવણ આપ્યું હોય એના આધારે કેવી રીતે ચેન્જીસ થાય છે દ્રાવણની અંદર, બરાબર. કલરમાં કેવા ચેન્જીસ થાય છે એના વિશે મેં તમને વાત કરી. નેક્સ્ટ આપણે જોઈએ ધ્રાણેન્દ્રિય સૂચકો છે. ધ્રાણેન્દ્રિય સૂચકો એટલે કે એવા સૂચકો કે જે વાસ બદલે, બરાબર છે. લવિંગનું તેલ છે એ લવિંગના તેલની અંદર તીવ્ર વાસ આવતી હોય, અથવા તો એવા આપણા ઘરે ઘણા બધા એવા પ્રકારના પદાર્થો છે કે એની અંદર વાસ આવતી હોય. ડુંગળી છે તો ડુંગળીમાં પણ આપણે તીવ્ર આંખો બળે, કારણ કે એની અંદર સલ્ફર નામનું તત્વ રહેલું હોય છે એટલા માટે. અથવા એની સ્મેલ પણ બહુ આવે છે ડુંગળીની. તો જો એ સ્મેલ દૂર કરવી હોય તો આપણે એસિડ અને બેઝનો ઉપયોગ કરવાનો છે, જેથી કરી જે વાસ આવે છે, તીવ્ર વાસ ધરાવે છે, એ વાસ સ્મેલ જે આવે છે એ ઓટોમેટિક દૂર થઈ જશે, બરાબર, મેજિક થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણો ટોપિક છે ધ્રાણેન્દ્રિય સૂચકો. ધ્રાણેન્દ્રિય સૂચકો, બરાબર છે. જે 3જા નંબરનો આપણે જોયો તો ધ્રાણેન્દ્રિય, ધ્રાણકોષો, આપણા નાકની અંદર ધ્રાણકોષો આવેલા હોય છે. એ ધ્રાણકોષોની મદદથી આનું નામ આપવામાં આવેલું છે ધ્રાણેન્દ્રિય સૂચકો, બરાબર. ધ્રાણેન્દ્રિય સૂચકોની અંદર તમારે બેઝિકલી વસ્તુ ખાલી એટલી જ યાદ રાખવાની છે કે એવા સૂચકો કે જે એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, એટલે કે સ્મેલ બદલે છે, બરાબર. તો અહીંયા લખું છું વાસ બદલે છે. ઓકે બાળકો. હવે ધ્રાણેન્દ્રિય સૂચક છે એ ધ્રાણેન્દ્રિય સૂચકના મેં તમને અલગ અલગ એક્ઝામ્પલ લખાવેલા છે. લવિંગનું તેલ, બરાબર, આની પણ તીવ્ર સ્મેલ આવે. ત્યાર પછી ડુંગળી છે એની પણ સ્મેલ આવે. અથવા તો વેનીલાનો અર્ક છે, બરાબર, વેનીલા
અર્ક. વેનીલા અર્ક એટલે એક પ્રકારની વનસ્પતિ છે જે આપણા ઘરે કુંવરપાઠું હોય, તમને ખબર હોય છે કે જે ગર્લ્સ હોય છે, બરાબર, છોકરીઓ, એ ફેસના સૌંદર્ય માટે શું લગાવે છે? કુંવરપાઠું લગાવે છે. એની ઉપરની છાલ તમે કાઢી લો એટલે એક પ્રકારનો વેનીલા અર્ક છે. તો આ ત્રણે ત્રણ વસ્તુ જે આપેલી છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકો છે. ઘ્રાણેન્દ્રિય સૂચકો એટલા માટે છે કે આની અંદર આપણે સ્મેલ આવે છે, વાસ આવે છે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું શું કરવાનું છે? લવિંગનું તેલ છે, આપણે પહેલાં લઈએ લવિંગનું તેલ. હવે કોઈ કપડાં ઉપર માની લો કે આ કપડું છે, બરાબર, લવિંગનું તેલ છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે લવિંગનું તેલ. એ લવિંગનું તેલ છે, એ લવિંગનું તેલ આપણે કોઈ પણ જે આપણી પાસે નાનો એવો કાપડનો ટુકડો હોય, સુતરાઉ કાપડનો ટુકડો, તો એ સુતરાઉ કાપડના ટુકડા પર, એ સુતરાઉ કાપડના ટુકડા પર આપણે લવિંગનું તેલ નાખવાનું છે, બરાબર. 3-4 ડ્રોપ આપણે લવિંગનું તેલ નાખવાનું છે, બરાબર. આપણે લવિંગનું તેલ સુતરાઉ કાપડના ટુકડા ઉપર નાખશું એટલે એ સુતરાઉ કાપડ ઉપર તીવ્ર વાસ આવવા મળશે, સ્મેલ આવવા મળશે તેલની, બરાબર. તો એ જ તીવ્ર વાસ આવે છે. હવે શું કરવાનું છે બાળકો કે આ સુતરાઉ કાપડના ટુકડા ઉપર આપણે એસિડ નાખવાનો છે. શું નાખવાનું છે? એસિડના 2 ડ્રોપ્સ નાખવાના છે. ઓકે. ત્યાર પછી જોવાનું છે, એને સૂંઘવાનું છે, સ્મેલ લેવાની છે. હજી વાસ આવે છે? જો આવતી હોય તો પાછા આપણે 2 ડ્રોપ્સ નાખવાના છે બેઇઝના. શેના નાખવાના છે? બેઇઝના. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ઘ્રાણેન્દ્રિય સૂચકની અંદર એસિડના તમે 2 ડ્રોપ્સ નાખશો, એટલે કે એસિડના દ્રાવણ નાખશો, તો ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર થતી નથી, પરંતુ તમે બેઝિક પદાર્થ નાખશો, બેઝિક પદાર્થ, તો ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ છે એ દૂર થાય છે. તો તમારે એક વસ્તુ યાદ એ રાખવાની છે કે ઘ્રાણેન્દ્રિય સૂચકની અંદર અગત્યની નોટ હું તમને બતાવી દઉં. નોટ સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે કે ઘ્રાણેન્દ્રિય સૂચક એસિડ છે એ વાસમાં પરિવર્તન કરતો નથી, વાસ બદલતો નથી. ઘ્રાણેન્દ્રિય સૂચકમાં એસિડ તેની વાસ બદલતો નથી, પરંતુ બેઇઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે જો ઘ્રાણેન્દ્રિય સૂચક છે એના ઉપર તમે એસિડ નાખશો, એસિડના 2-3 ડ્રોપ્સ નાખશો, પછી હાઇડ્રોક્લોરિક એસિડ હોય કે પછી સલ્ફ્યુરિક એસિડ હોય કે પછી નાઇટ્રિક એસિડ હોય, વોટ એવર કોઈ પણ એસિડ હોય, બરાબર, એ એસિડ તમે ઘ્રાણેન્દ્રિય સૂચક ઉપર નાખશો 2 ડ્રોપ્સ, તો તમને એમાંથી વાસ દૂર થતી જણાશે નહીં, બરાબર. પરંતુ તમે જો ઘ્રાણેન્દ્રિય સૂચક છે એ ઘ્રાણેન્દ્રિય સૂચક ઉપર બેઇઝના 2 ડ્રોપ્સ નાખશો, બેઇઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય, કોઈ પણ પ્રકારનો તમે બેઇઝ લેશો અને એ બેઇઝ તમે ઘ્રાણેન્દ્રિય સૂચક ઉપર નાખશો તો તમને વાસ બદલતી એટલે કે વાસ દૂર થતી જણાશે, કારણ કે બેઇઝ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ બદલે છે. એટલા માટે એ બેઇઝ છે એનો ઉપયોગ આપણે સૌથી વ્યાપક રીતે એટલે કે સૌથી વધારે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જે સૂચકો છે એ સૂચકની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણો ટોપિક છે એ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, બરાબર છે. એસિડ જો છે એ એસિડને રિએક્શન કરાવવામાં આવે મેટલ સાથે, બરાબર. આપણી પાસે પિરિયોડિક ટેબલની અંદર 118 તત્વો છે, એની અંદર સૌથી વધારે 90 કરતાં વધારે, બરાબર, આપણી પાસે મેટલ અવેલેબલ છે અને 23 અથવા તો 22 અરાઉન્ડ નોન મેટલ છે એટલે કે અધાતુઓ છે. અને મેટાલોઇડ્સની વાત કરીએ તો 6 થી 7 8 જેટલી આપણી પાસે મેટાલોઇડ્સ છે, જેને આપણે કહેવામાં આવે છે અર્ધધાતુઓ, કે જેની અંદર વિદ્યુતનું વહન
ધાતુઓ કરતાં ઓછું થાય છે અને અધાતુઓ કરતાં વધારે થાય છે. અને એ જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે મેટાલોઇડ્સ, એ તમને ખબર છે સિલિકોન છે, બરાબર છે, જર્મેનિયમ, ઓકે, ત્યાર પછી આર્સેનિક છે, બરાબર, ગેલિયમ છે. આ બધા જે તત્વો છે એ અર્ધધાતુઓ છે, ધાતુ પણ નથી, અધાતુ પણ નથી, મિડલ રેન્જમાં આવે છે. એટલા માટે આને અર્ધધાતુઓ કહેવામાં આવે છે અથવા તો મેટાલોઇડ્સ પણ કહેવામાં આવે છે. એની આપણે પછી વાત કરીશું. આની પછીનું નેક્સ્ટ ચેપ્ટર આપણું છે મેટલ અને નોન મેટલ, ધાતુ અને અધાતુઓ. એની અંદર ડીપમાં માહિતી મેળવીશું. પણ અત્યારે આપણે એસિડની રિએક્શનો જોવાની છે ધાતુ સાથે. તો નેક્સ્ટ આપણો ટોપિક છે, તમને ટેક્સ્ટ બુકની અંદર ઘણું બધું ડીપમાં આપેલું છે અને એ ડીપમાં આપણે ખાસ જોવાનું નથી, તમને પ્રેક્ટિકલી માહિતી આપેલી છે પણ એ પ્રેક્ટિકલ માહિતી આપણે જોવાની નથી. તો આપણે સૌ પ્રથમ જોવાનું છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે રાસાયણિક પ્રક્રિયા લખો છો, એ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમને ખબર છે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ હોય, માની લો કે આપણી પાસે કોઈ પણ પ્રક્રિયક એ છે, ત્યાર પછી બીજો પ્રક્રિયક બી છે, ઓકે, તો આ બંને પ્રક્રિયક કહેવામાં આવે છે. હવે આ તમે તીર બતાવો છો, આ તીર શું બતાવે છે કે રિએક્શન છે, પ્રક્રિયા આગળ તરફ એટલે કે ફોરવર્ડ ડાયરેક્શનની અંદર આગળ વધે છે. તો આ બંને પ્રક્રિયા કરશે અને શું બનાવે છે, એબી બનાવે છે. એને શું કહેવામાં આવે છે, નિપજ કહેવામાં આવે છે. તો જે તીરની ડાબી બાજુ લેફ્ટ સાઈડ લખેલું છે એને શું કહેવામાં આવે છે, પ્રક્રિયકો કહેવામાં આવે છે બાળકો. અને તીરની રાઈટ સાઈડ જે વસ્તુ એબી લખેલું છે એને શું કહેવામાં આવે છે, નિપજ. જે તમને ફાઇનલ પ્રોડક્ટ મળે છે એ વસ્તુ, બરાબર છે, નિપજ. આની વિશે તમે જાણતા જ હશો, કારણ કે પહેલા ચેપ્ટરની અંદર આપણે ખબર છે, પહેલું ચેપ્ટર જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદર પણ ઘણી બધી રિએક્શનો આવે છે. એ રિએક્શનોની મદદથી તમને ખબર જ હશે કે પ્રક્રિયકો અને નિપજો કોને કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ કે પ્રક્રિયકો હોય કે જે પ્રક્રિયા કરે એને પ્રક્રિયકો કહેવામાં આવે છે. ઓકે, તમે કોઈ વસ્તુનું કાર્ય કરો, બરાબર, અભ્યાસમાં ધ્યાન આપો અથવા તો તમે રીડિંગ કરો, લખો, વાંચો, એ બધી પ્રક્રિયાઓ કરો તો તમે પ્રક્રિયકો ગણાવો, બરાબર. અને એ પ્રક્રિયકો તમે મહેનત કરી છે આખું વર્ષ, બરાબર છે, પ્રિપેરેશન કરી છે, સારું એવું મહેનત કરી છે, તો એના અંતે તમને શું મળે છે, ફાઇનલી નિપજ મળે છે. એક્ઝામની અંદર સારું રિઝલ્ટ મળે છે, એ તમારી નિપજ છે બાળકો, બરાબર. તો એવી રીતે આ જે વસ્તુ જે છે એને બતાવવામાં આવે છે. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં, ના ખબર હોય તો, કે આ જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોને દર્શાવવા માટે આપણે એમની અવસ્થાઓ લખવી પડે છે. અવસ્થાઓ, બરાબર. અવસ્થાઓનો મતલબ એવો થાય કે એ આપેલું જે પ્રક્રિયક છે એ સોલિડ એટલે કે ઘન અવસ્થામાં છે તો સોલિડ કહેવામાં આવે છે, બરાબર છે. જો પ્રવાહી અવસ્થામાં હોય, પ્રવાહી પાણી જેવું, તો એને લિક્વિડ કહેવામાં આવે છે, લિક્વિડ, બરાબર છે. અને જો ગેસ હોય, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, તો એને વાયુ કહેવામાં આવે છે, વાયુ એટલે કે ગેસ, બરાબર. આ અવસ્થા લખવી ખાસ જરૂરી છે. અને ચોથી અવસ્થા છે, ચોથી અવસ્થા જલીય દ્રાવણ. જલીય દ્રાવણ. હવે જલીય દ્રાવણ કોને કહેવામાં આવે છે, તો કે કોઈ પણ તમે પ્રક્રિયક લ્યો છો, એ પ્રક્રિયકનું તમે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય એને શું કહેવામાં આવે છે, જલીય દ્રાવણ. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્વિયસ સોલ્યુશન, બરાબર છે. કારણ કે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ, બરાબર છે. આ ત્રણ વસ્તુ ભણીને આવ્યા છો. દ્રાવક પ્લસ દ્રાવ્ય ઇઝ ઇક્વલ્સ ટુ શું બને છે, દ્રાવણ, બરાબર. દ્રાવક હોય, દ્રાવ્ય હોય ત્યારે શું બને, દ્રાવણ બને છે. તો દ્રાવક તરીકે કોઈ પણ પ્રવાહી તમે લઈ શકો છો. પાણી છે એ એક પ્રકારનું યુનિવર્સલ સોલ્વન્ટ છે, બરાબર. યુનિવર્સલ સોલ્વન્ટ એટલે કે સૌથી વધારે રસાયણ વિજ્ઞાનની અંદર અને પૃથ્વી ઉપર સૌથી વધારે જો કોઈ પ્રવાહી જોવા મળતું હોય તો એ કયું છે, પાણી છે. ડ્રિંક ઓફ વોટર,
બરાબર, આપણે પૃથ્વી ઉપર તમને ખબર છે કેટલા ટકા પાણી છે? 71% પાણી છે. એટલા માટે એને યુનિવર્સલ દ્રાવક તરીકે લેવામાં આવે છે, યુનિવર્સલ સોલ્વન્ટ. અને દ્રાવ્ય એટલે શું? તો કે જે પદાર્થને તમે ઓગાળો છો, મીઠું છે તો મીઠાને તમે પાણીની અંદર ઓગાળો છો તો મીઠું દ્રાવ્ય ગણાય. બરાબર છે, સોલ્યુટ ગણાય. એને શું કહેવામાં આવે છે? સોલ્યુટ. એટલે દ્રાવ્ય છે એના માટે આપણે લઈ શકીએ મીઠું. એનું એક્ઝામ્પલ લઈ શકીએ મીઠું. તો પાણી પ્લસ મીઠું ભેગું કરો એટલે એનું શું બને છે? મીઠાવાળું પાણી. અને એનું દ્રાવણ બને છે. બરાબર છે, મીઠું પ્લસ પાણી એ બંનેને મિક્સ કરી દેશો એટલે આપણે શું મળે છે? સોલ્યુશન બને છે. એટલે એક પ્રકાર એવો થઈ ગયો, સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ ઇઝ ઇક્વલ્સ ટુ સોલ્યુશન. બરાબર, તો આ સરસ મજાનું રસાયણ વિજ્ઞાન છે બાળકો. તો એની અંદર હવે આજે આપણે વાત કરવાની છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. અલગ અલગ રિએક્શનો ભણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે એની અંદર હું તમને બેઝિક માહિતી આપી દઉં કે અહીંયા આ જે છે એને હું ઇરેઝ કરી દઉં છું. બરાબર છે, આપણે આની જરૂર છે નહીં. ચલો હવે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ. એની વ્યાખ્યા તમને લખાવી દઉં. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, તો એની વ્યાખ્યા સાદી ને સિમ્પલ છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી નિપજ તરીકે તેનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન ગેસ H2 ગેસ મળે છે. ઓકે બાળકો, જો આવું તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા તમે કરાવો તો નિપજમાં શું મળે છે? એનો અનુવર્તી ક્ષાર. બરાબર છે, જે તમે એસિડ લીધો હશે તો એ એસિડને અનુવર્તીને જે કોઈ પણ ક્ષાર બને છે એ તમને નિપજ તરીકે મળે છે. અને ફાઇનલી હાઇડ્રોજન ગેસ છે વાયુ સ્વરૂપે મળે છે. બરાબર, તો એની તમને રિએક્શન, સાદામાં સાદી રિએક્શન તમારે એ યાદ રાખવાની છે કે એસિડ, ઓકે ગુજરાતીમાં લખો, હા તમે કન્ફ્યુઝ થઈ જશો. એસિડ પ્લસ ધાતુ એની પ્રક્રિયા કરાવશો તો ક્ષાર પ્લસ હાઇડ્રોજન ગેસ, અને આ એરો ઉપર બતાવું છું એનો મતલબ કે ગેસ નીકળે છે. શું નીકળે છે બાળકો? એની અંદરથી નિપજ તરીકે ગેસ છે એ ગેસના વાયુઓ છે એ ઉપર તરફ જાય છે. બરાબર, અપવર્ડ ડાયરેક્શનની અંદર. તો તમારે મેઇન જે સમીકરણ છે એ આ યાદ રાખવાનું છે બાળકો. આના હું તમને અલગ અલગ રિએક્શન બતાવું છું ઉદાહરણ સ્વરૂપે કે કેવી રીતે ક્ષાર નીકળે છે અને કેવી રીતે આપણે હાઇડ્રોજન ગેસ નીકળે છે એના હું તમને સમીકરણો લખાવું છું. તો અહીંયા ધ્યાન આપજો. હવે આપણે જોઈએ છીએ સમીકરણો, સમીકરણો. બરાબર છે, એસિડ અને બેઝની રિએક્શન કરાવીએ તો એના સમીકરણો શું થાય? તો એસિડ તરીકે કોઈ પણ એસિડ હું લઈ લઉં છું, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે એને હું લઉં છું અને એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું તમારે અવસ્થા અહીંયા નીચે લખવાની છે એક્વિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ. પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એને કહેવામાં આવે છે જલીય દ્રાવણ. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એની પ્રક્રિયા હું ઝીંક એટલે જસત. બરાબર છે, ઝીંક ધાતુ સાથે કરાવું છું. આ ધાતુ છે એ સોલિડ અવસ્થામાં હોય છે, ઘન અવસ્થામાં હોય છે બાળકો. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ ઝીંક આ બંનેની પ્રક્રિયા કરાવું તો મને ફાઇનલી શું મળશે? તો એ ધ્યાન આપજો. અહીંયા આ ઝીંક છે બાળકો Zn પ્લસ હોય અને ક્લોરીન છે એ માઇનસ હોય. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, શા માટે પ્લસ આયન હોય, શા માટે માઇનસ આયન હોય, એના વિશે હું તમને આના પછીના વિડીયો લેક્ચરની અંદર ક્યારેક આપણે બેઝિક વિડીયો લેક્ચર જે છે એ મૂકીશું ત્યારે હું તમને સમજાવીશ. ઇલેક્ટ્રોન છે એ આપે તો એ ધન આયન બની જાય અને જો ઇલેક્ટ્રોનને ગેઇન કરે એટલે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે
તો એ ઋણ આયન બને છે. તો ઇલેક્ટ્રોનના શેરિંગથી, ઇલેક્ટ્રોનની આપલેથી એ ધન આયન અથવા ઋણ આયન બનાવવામાં આવે છે. હવે એ કેવી રીતે બનાવવામાં આવે છે હું તમને પછીના વિડીયો લેક્ચરની અંદર ક્યારેક હું બેઝિક વિડીયો લેક્ચર રસાયણ વિજ્ઞાનનો મૂકીશ ત્યારે તમને સમજાવીશ કે ઇલેક્ટ્રોનની શેરિંગથી, ઇલેક્ટ્રોનની આપલેથી કેવી રીતે ધાતુ છે એ ધાતુમાંથી અધાતુ અથવા અધાતુમાંથી ધાતુ કેવી રીતે બનાવી શકાય એ ઇલેક્ટ્રોનની આપલેથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીંક Zn+ છે અને ક્લોરીન માઇનસ છે. તો અહીંયા આપણી પાસે જે ક્ષાર જે છે એ ક્ષાર તરીકે જે વસ્તુ મળશે એ ZnCl2 મળશે, ઝીંક ક્લોરાઇડ. હવે આવું શા માટે મેં લખ્યું બાળકો? તો એની પાછળનું પણ સરસ મજાનું રસાયણ વિજ્ઞાન છે બાળકો. ઝીંક છે, ઝીંક ઉપરનો જે આયન છે એ Zn2+ છે બાળકો, Zn2+. અને ક્લોરીન છે એ ક્લોરીન ઉપર Cl-1 છે બાળકો, Cl-1. શા માટે? તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે ક્લોરીન છે, ક્લોરીન 17મા નંબરનો પરમાણુ ક્રમાંક છે, એનો એટોમિક નંબર છે એ 17 છે. તો આની ઇલેક્ટ્રોન રચના લખશો, ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, બરાબર. તો આની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 થાય છે. તો બાહ્યતમ કક્ષામાં આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ઘટે છે, બરાબર છે. આને સ્થાયી થવા માટે આ ક્લોરીન છે એને અષ્ટક પૂર્ણ કરવા માટે એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે છે છેલ્લી કક્ષાની અંદર. તો એ એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે એને Cl-1 લખાય છે, બરાબર છે. જો એક ઇલેક્ટ્રોન દાન કરતો હોત તો એને Cl+1 લખાત બાળકો, બરાબર છે. તો એવી જ રીતે ઝીંક છે, એ ઝીંક શું કરે છે બાળકો? +2 છે. એનો મિનિંગ એવો છે કે 2 ઇલેક્ટ્રોન દાન કરે છે. તો Zn+2 છે અને Cl-1 છે. તો ઝીંક ક્લોરાઇડ છે એને તમે સૂત્ર સ્વરૂપે આવી રીતે લખી શકો છો કે Zn એટલે કે ઝીંકનો આયન જે છે એ +2 છે, ક્લોરીન -1 છે. તો ઝીંક છે એ -1 આની સાથે જોડાઈ જાય અને ક્લોરીન છે એ આની સાથે જોડાઈ જાય એટલે કે Cl2 થઈ જાય અને Zn1 થઈ જાય, બરાબર છે. આવી રીતે હું તમને જે સંયોજનોના સૂત્ર છે એ સંયોજનોના સૂત્રો કેવી રીતે બનાવી શકાય ધન આયન અને ઋણ આયન ઉપરથી એનો હું વિડીયો લેક્ચર, જે બેઝિક વિડીયો લેક્ચર છે એ પણ હું મૂકીશ, બરાબર. એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે આ ZnCl2 શા માટે લખવામાં આવે છે, જેને ઝીંક ક્લોરાઇડ કહેવામાં આવે છે, બરાબર. તો આ વસ્તુ છે બાળકો, રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ ડીપમાં ઉતરો એટલી વસ્તુ ઓછી છે. જોઈએ ZnCl2 એક્વા સોલ્યુશન જલીય દ્રાવણ મળે છે, પ્લસ H2 ગેસ મળે છે, હાઇડ્રોજન ગેસ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે છે ZnCl2 એટલે આ ક્ષાર છે, ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને આ જે તીર છે એની લેફ્ટ સાઈડ અને તીરની રાઈટ સાઈડ બંને બાજુએ પ્રક્રિયકો અને જે નિપજ જે મળી એના દળ સમાન હોવા જોઈએ. એટલા માટે કારણ કે દળ સંચયના નિયમ મુજબ આપને ખબર છે કે દ્રવ્ય છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું શું થાય છે, દ્રવ્યનું જે દળ હોય છે એનું સર્જન કે વિનાશ થતો નથી, પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરફાર થાય છે. તો અહીંયા દળ સંચયના નિયમ મુજબ આ બધા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોના દળ અહીંયા સમાન છે કે નહીં, પરમાણુ ભાર સમાન છે કે નહીં, સરખા છે કે નહીં, એટલા માટે આ સમીકરણ છે એને બેલેન્સ કરવું પડશે. તો બેલેન્સ કરવા માટે અહીંયા તમે જુઓ, અહીંયા આપણી પાસે અહીંયા ક્લોરીન 1 છે, અહીંયા ક્લોરીન કેટલા છે 2 છે. તો અહીંયા હું ક્લોરીન 2 મૂકી દઉં, બરાબર. અહીંયા ક્લોરીન હું 2 મૂકી દઉં એટલે અહીંયા Cl2 છે. તો અહીંયા પણ ક્લોરીન 2 થઈ ગયા, એની સાથે સાથે હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા 2 થઈ ગયા. કેટલા થઈ ગયા 2 પરમાણુ હાઇડ્રોજનના થઈ ગયા. તો અહીંયા પણ 2 હાઇડ્રોજનના પરમાણુ છે, ઓકે. તો આ પ્રક્રિયા છે એ બેલેન્સ થઈ ગઈ. ચલો આ આપણી પહેલી પ્રક્રિયા થઈ. એક વસ્તુ, બીજી એક વાત તમને કહી દઉં બાળકો કે જ્યારે તમે સમીકરણનું સંતુલિત કરો, સમીકરણને સંતુલનમાં કરો છો ત્યારે તમે આ જે સંયોજન હોય એ સંયોજનોની આગળ કોઈ પણ ડિજિટ લખો છો એ ડિજિટ તમે માની લો કે આવી રીતે લખેલું છે H2O, આ પાણી છે, પાણીનો અણુ,
બરાબર. આની આગળ હું 2 લખી દઉં. હવે આનો મિનિંગ શું થાય, આનું મિનિંગ શું થાય બાળકો એ હું તમને સમજાવું છું કે H2O છે એની આગળ મેં 2 પુટ આઉટ કરેલા છે. એનો મિનિંગ એવો થાય છે કે 2 દૂને 4, બરાબર છે. એટલે આની અંદર 4 પરમાણુ હાઇડ્રોજનના છે. 4 પરમાણુ કોના છે? હાઇડ્રોજનના છે. અને આ ઓક્સિજન છે, ઓક્સિજનની આગળ પણ 2 છે, તો 2 પરમાણુ ઓક્સિજનના છે બાળકો. આવી રીતે આને રીડ કરવામાં આવે છે, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે તમે સંતુલિત કરો છો તો એમાં પણ ધ્યાન આપજો, તો વ્યવસ્થિત તમને સમજાશે. હવે નેક્સ્ટ આપણે બીજી પ્રક્રિયા મારે જો લખવી હોય તો એની અંદર હું તમને બતાવું કે માની લો કે મારી પાસે સલ્ફ્યુરિક એસિડ છે H2SO4 જેનું જલીય દ્રાવણ છે એક્વા સોલ્યુશન પ્લસ એની પ્રક્રિયા પણ ઝીંક ધાતુ સાથે જ કરાવું છું. આ એસિડ છે, એસિડની પ્રક્રિયા હું ઝીંક ધાતુ સાથે કરાવું છું. અને આ અવસ્થા નીચે ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી તમારો માર્ક્સ એક્ઝામની અંદર કટઆઉટ ના થાય એટલા માટે. તો ઝીંક સોલિડ અવસ્થામાં છે તો ઝીંક પ્લસ છે અને સલ્ફેટ માઇનસ છે. તો અહીંયા આપણી પાસે જે ક્ષાર મળે છે એ મળે છે ઝીંક સલ્ફેટ એક્વા સોલ્યુશન પ્લસ હાઇડ્રોજન ગેસ મળે છે. ઓકે, તો જે H2SO4 છે એને કહેવામાં આવે છે ઝીંક સલ્ફેટ. આ ક્ષાર છે બાળકો, ઝીંક સલ્ફેટ, અને ઝીંક અહીંયા ધાતુ છે અને આ એસિડ છે સલ્ફ્યુરિક એસિડ, બરાબર. તો અહીંયા તમે પ્રક્રિયા તમે જોઈ શકો છો. આ પ્રક્રિયાની અંદર પણ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળે છે. એવી જ રીતે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર ભણીશું. હજી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમે લખી શકો છો. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે એની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આવે છે, એ પણ તમે લખી શકો છો. પણ આ વિડીયો લેક્ચર લાંબો ના થઈ જાય એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા અને ધાતુ બાયકાર્બોનેટ, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટ સાથે અલગ અલગ પ્રક્રિયાઓ જોવાની છે, બરાબર. અથવા ધાતુનો ઓક્સાઇડ કોને કહેવાય, અધાતુનો ઓક્સાઇડ કોને કહેવાય, એના વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો લેક્ચર તમને ગમ્યો હોય અને તમે જો આ વિડીયો લેક્ચરની અંદર સારામાં સારી એવી તમને નોલેજ મળ્યું હોય અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ વિડીયો લેક્ચરના આપણે અપડેટ સાથે અલગ અલગ વિડીયો લેક્ચરની સિરીઝ મૂકવામાં આવે છે આ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.